નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું વડોદરા સ્વસ્થ વડોદરા એ માત્ર નિવેદન નથી, પરંતુ સમાજ માટે આપણું વિઝન છે। આ ઝડપી ગતિશીલ જીવનમાં સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયું છે। આપણા રોજબરોજ વ્યસ્ત જીવનમાં આપણને તેને મહત્વ આપવાનું ભૂલી જઈએ છીએ, તે અત્યંત મહત્વનું છે। આપણી જાતને આપણા પરિવાર માટે જવાબદાર બનાવવાનો આ સમય છે। મેડિકલ કેમ્પ ઝાયડ્સ હોસ્પિટલ વડોદરા દ્વારા આપણા ઘર આંગણે મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે। મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઊંચાઈ, વજન, BMI, બ્લડ પ્રેશર તપાસ, સુગર, ડાયાબિટીસની તપાસ, પલ્સ ચેક, તબીબી દ્વારા માર્ગદર્શન વગેરે રિપોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કોઈને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ તકલીફ હોય, જેમ કે કમરનો દુખાવો, માથાનો દુખાવો, વારંવાર શરદી ખાંસી, તાવ, ઘૂંટણનો દુખાવો, પીઠમાં તકલીફ, એસિડિટી, અપચા જેવી સમસ્યાના સમાધાન માટે આ શિબિરનો લાભ લીધો હતો। ઝાયડ્સ હોસ્પિટલ સારા સ્વાસ્થ્યનું સ્મિત ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે। ઝાયડસથી આવ્યા છે પોલીસ કર્મચારી જે સેવાનિવૃત્ત થઈ ગયા છે, એમના હેલ્થ ચેકઅપ માટે આવ્યા છે અને હું બહુ સૌભાગ્ય માનું છું કે અમે આવો મોકો મળ્યો છે। સો થેન્ક યુ સો મચ। બસ અત્યારે અમે હેલ્થ ચેકઅપ સ્ટાર્ટ કરી દીધું છે બધાનું, એન્ડ આઈ હોપ કે બધા મેક્સિમમ લિમિટમાં આવે અને અમે બધાનું હેલ્થ ચેકઅપ કૌશલપૂર્વક કરી શકીએ। હું ડૉક્ટર આયુષી વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી અને ઝાયડસ હોસ્પિટલના સાથ સહકારથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવે છે, જેમાં અમારા પોલીસ પરિવાર અને એમના ફેમિલી તમામ 16 થી 17 પ્રકારની જાતનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે। તેના માટેનું આયોજન કરવામાં આવે છે। કેટલા જણા લાભ લીધો હશે? અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે 65 જેટલા તો આવી ગયા છે। તો ટાઈમ છે એટલે ધીમે ધીમે બધા આવતા રહેશે, એટલે લગભગ અમારું 200નું ટાર્ગેટ છે। આપનો પરિચય? કિશોરભાઈ ચેસાળકર, વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ પ્રમુખ। આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજે વિચાર મંચ દ્વારા માટીના બાઉલની વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો। પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે આજે વિવિધ ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે, જેમાં એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે। માટીના બાઉલનું વિતરણ ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે એ માટે માટીના બાઉલ વિતરણ અભિયાન ચલાવવામાં આવે છે। આ અભિયાન માત્ર જીવદયાનું ઉદાહરણ જ નથી, પરંતુ પાણી સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ મદદરૂપ સાબિત થાય છે।
ઉનાળામાં પાણીની તંગી થાય છે અને જીવજંતુઓ માટે જીવન મુશ્કેલ બને છે. માટીના બાઉલમાં પાણી રાખવાથી પક્ષીઓ પીવાનું પાણી મળી રહે છે. માટીના બાઉલ વિતરણ માત્ર એક દાન નથી પણ એક સંસ્કૃતિ છે, જેનાથી જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી દર્શાય છે. અને આપણે નાના પ્રયાસો કરીએ તો એ પ્રકૃતિ અને પ્રાણીઓ માટે ફાયદાકારક સાબિત થશે. માટીના બાઉલ વિતરણ માત્ર ઉનાળાની સીમિત પ્રવૃત્તિ રહી નહીં પણ પ્રકૃતિ સાથે જોડાવાનો એક નિયમિત પ્રયોગ બનવો જોઈએ. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજ્ય વિચાર મંચ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ અબોલા પક્ષીઓ માટે કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પાણી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ કહ્યું હતું કે અબોલા પક્ષીઓ માટે પાણીની સાથે ચણ પણ મૂકવું જોઈએ, જેથી અબોલ પક્ષીઓને ગરમીમાં તેઓને પાણીની સાથે ચણ મળી રહે તેવું જણાવ્યું. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજ્ય વિચાર મંચના કાર્યકરો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ તથા શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બાઉલનું વિતરણ, માટીના કુંડાનું વિતરણનો કાર્યક્રમ ચાલુ કરેલ છે, જે 19 ફેબ્રુઆરીથી થયેલ છે અને તે અવિરત 3 એપ્રિલ સુધી આવી જ રીતે ચાલનાર છે. હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે આ બાઉલ લઈ જાય. આનો નેક્સ્ટ ફેઝ દાંડિયા બજાર ગણપતિ મંદિર પાસે છે અને દરેક જણ પોતાના માનવ જન્મને વધાવી લેવા અને પોતાની નૈતિક જવાબદારીને આ મૂંગા પક્ષીઓ માટે આપણી જવાબદારી સમજી, આપણા બાળકો સમજીને આપણે એમની માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરીએ અને આગળ માટીના કુંડાનો જ રાખીએ. અને તેની જોડે હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે એક જાગૃત નાગરિક તરીકે આપણે આપણા પેઢીઓ માટેનું જે રીતેનું આયોજન કરતા હોઈએ કે ભવિષ્ય આપણા પુત્ર છોકરાઓનું, આ ભવિષ્ય એક ઝાડ એ આપણા પરિવાર માટે બી થશે ને આ પક્ષીઓ માટે પણ એ ફળવાળું રાખીએ એવું આપણા શ્રોતાઓને હાકલ કરું. શ્રીમંત મહારાજ સયાજીરાવ ગાયકવાડના 162મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિર ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ જીવન અમૂલ્ય છે અને આપણું થોડું યોગદાન અન્ય જીવન બચાવી શકે છે. રક્તદાન એ માનવ સેવા અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ છે. રક્તની જરૂરિયાત અસંખ્ય દર્દીઓને હોય છે અને તેમના જીવ બચાવવા માટે રક્તદાન શિબિરનું આયોજન અત્યંત મહત્વપૂર્ણ છે. રક્તદાન શિબિરો વિવિધ સામાજિક સંસ્થા, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા અને સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવે છે. આવા કેમ્પમાં સ્વૈચ્છિક દાતાઓ પોતાનું રક્તદાન કરી અન્ય લોકો માટે આશાનું કિરણ બની શકે છે. આ શિબિર એક સુસજ્જ તબીબી ટીમની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યું છે. તે રક્ત એકત્રિત કરે છે અને જરૂરિયાતમંદને લોહી પૂરું પાડે છે. ત્યારે વડોદરા શહેરના શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની 162મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ શ્રી વિઠ્ઠલ મંદિર ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ રક્તદાન કર્યું હતું. આજે તારીખ 9/3/2025 અત્રે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલનાથજી મંદિરે શ્રી સયાજી હાઈસ્કૂલ 90sની બેન્ચે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાને બધું જ આપનાર, સારી સુવિધા આપનાર મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો 11/3/2025ના રોજ 162મી જન્મતિથિ આવવાની છે. એની અનુલક્ષીને અમે આજરોજ પૂર્વ વિદ્યાર્થીઓએ અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કર્યું. વડોદરાના મહારાજાએ વડોદરાને ઘણું બધું આપ્યું. એવી રીતના અમને વિદ્યાર્થીઓને એમણે ખૂબ સારી શાળા આપી, શ્રી સયાજી હાઈસ્કૂલ. અને અમારી બેન્ચથી લઈને વડોદરાના ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ આ શાળામાંથી ઉત્તીર્ણ થઈને આજે પોતપોતાના સારા વ્યવસાય, ધંધા અને નોકરીમાં છે. તો અમારી ઈચ્છા હતી કે અમે વિદ્યાર્થીઓ એટલે વાલીઓ મિત્રો આજે ભેગા થઈએ, એક સારા દિવસે આજે રક્તદાન શિબિર કરીએ અને આવનારી પેઢીને બી આનો સંદેશો આપીએ કે જે રીતના આપણા શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ભાઈ કન્યાદાન, ગૌદાન, એ રીતના રક્તદાન બી એક સારું દાન છે. તો આપ સૌ બી આ સંકલ્પમાં જોડાઓ અને આ જ રીતનું આયોજન કરો. આ પેઢીને એક મેસેજ છે અમારા તરફથી. અત્યાર સુધી કેટલા લોકોએ રક્તદાન કર્યું છે? અંદાજે 35થી 40 જણા કરી ચૂકેલા છે અને લગભગ હું અંદાજથી કહું જે પ્રમાણે 100 જેવી સંખ્યા થવાની પૂરેપૂરી છે. સામે રવિવાર પણ છે, મેલેડી માતાનો દિવસ કહેવામાં આવે છે, એટલે ત્યાં બી ભક્તોનો ધસારો છે. અહીંયા બી જે નિજ ભક્તો આવી રહ્યા છે એ લોકોએ બી ઘણા ખરા રક્તદાન કર્યું છે અને અમારા સ્કૂલના મિત્રોએ બી અને એમના પરિવારજનો એટલે ખાસ કરીને માતા બહેનોએ કે જેમની ધર્મપત્ની છે એમને બી રક્તદાન કરીને એક સારો મેસેજ સમાજને આપ્યો છે કે રક્તદાન કોઈ બી કરી શકે છે, કોઈ બી વયે કરી શકે છે. તમારું મન મક્કમ હોવું જોઈએ અને એનાથી કોઈને તમે નવું જીવન આપી શકો છો. સત્યમ શર્મા.
આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹62.22 કરોડના ખર્ચે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ તથા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે યોજવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદી ગુજરાતના વડોદરા શહેરમાંથી વહે છે અને શહેર માટે મહત્વની પાણી પુરવઠાના સંસાધન રહી છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણના પ્રભાવ હેઠળ આ નદી આજે ભારે દૂષિત થઈ ગઈ છે. નદીમાં ઉદ્યોગોના કેમિકલ વેસ્ટ, નગરના ગટરના પાણી અને ઘરના કચરાના નિકાલથી પ્રદૂષણ વધી રહ્યું છે, જે પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદીના દૂષણને રોકવું આપણું સામૂહિક જવાબદારી છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ નદી માત્ર એક ગંદા ગટરના પ્રવાહમાં પરિવર્તિત થઈ જશે. સરકાર, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો તમામ મળીને નદીના પુનર્જીવન માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. નદી બચાવો, જીવન બચાવો એ સિદ્ધાંત અનુસરવો જોઈએ. આજની આવશ્યકતા છે અને વિશ્વામિત્રી નદીના કાંઠા ઉપર દબાણના કારણે ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં પૂરની સમસ્યા ઉદ્ભવી હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹62.22 કરોડના ખર્ચે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, ગુજરાત સરકારના મુખ્ય દંડક, સ્થાયી સમિતિના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં જે વરસાદની બદલાતી પેટર્નના કારણે જે પૂરની પરિસ્થિતિનું સર્જન થયું હતું, જેના કારણે વડોદરા શહેરના નાગરિકોને ઘણી તકલીફ વેઠવી પડી, ત્યારે વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરનું સૌ શીર્ષસ્થ નેતૃત્વ, સાંસદશ્રી, સૌ ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના પ્રમુખ એટલે બધા જ સાથે મળી અને વિશ્વામિત્રી આ સમગ્ર શહેરના પ્રત્યેક નાગરિકનું એવું સ્વપ્ન હતું કે જ્યારે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ થાય તો મહદઅંશે આ પૂરની પરિસ્થિતિનું કદાચ નિર્માણ જ ન થાય. ત્યારે વડોદરા મહાનગરપાલિકા એ દિશામાં કામગીરી કરવા માટે કટિબદ્ધતાથી, પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પ્રયાસો કરી રહી છે. આજ રોજ લગભગ 190 કરોડ લીટર પાણીની વહન ક્ષમતા વધી શકે તે માટે 19 લાખ ઘન મીટર માટી કાઢવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર વડોદરા શહેર એવું છે કે જેની મધ્યમાંથી સર્પાકારે વહેતી વિશ્વામિત્રી નદી છે. ત્યારે આ સમગ્ર શહેરમાં આવતા નદીના પ્રત્યેક તટ વિસ્તારને ખોદીને ઊંડી તથા પહોળી, અને મેં કહ્યું તેમ કે સર્પાકાર છે તો જે વળાંકો જે મહદઅંશે આપણે સીધા કરી શકીએ તેમ હોય, આ વળાંકોની જગ્યાએ એને સીધું કરી ટૂંકમાં એની વહન ક્ષમતા વધારવાની કામગીરીનું આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સરકારના દંડક શ્રી બાળુભાઈ, સૌ ધારાસભ્યશ્રી યોગેશ કાકા, મનીષાબેન, કેયુરભાઈ અને સૌ મારા પદાધિકારીઓ, ડૉક્ટર શીતલ મિસ્ત્રી, શૈલેષભાઈ પાટીલ, સાથે કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ તથા શહેરના આ વિસ્તારમાં રહેતા નાગરિકો સૌએ સાથે મળીને ખાતમુહૂર્ત કર્યું. 2010માં ગુજરાતના સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ દરમિયાન વડોદરા શહેરને પૂરની તકલીફમાંથી દૂર કરવા માટે વિશ્વામિત્રી નવસર્જનનો જે પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ હતો, તબક્કાવાર તેમાં કામ થતું જ હતું. પરંતુ આ વખતે જ્યારે વડોદરા શહેરમાં વિનાશક પૂર આવ્યું ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વડોદરાવાસીઓને વચન આપવામાં આવ્યું કે આજ પછી વડોદરામાં પૂર નહીં આવે. તેના માટે તાત્કાલિક જ નવલાવાલા સાહેબની એક કમિટી રચીને અને તેમાં રાજ્ય સરકારના તમામ ડિપાર્ટમેન્ટ જોડાઈ ગયા, મહેસૂલ વિભાગ, સિંચાઈ વિભાગ અને વડોદરા શહેરમાં આવતી નદી વિશ્વામિત્રી નદી અને વડોદરાની બહાર આપણે ઢાઢર કહીએ, આ બંને નદીઓ થઈ 48 કિલોમીટર જેટલું અંતર છે, તેમાં એકી સાથે બધે કામ ચાલુ થઈ ગયું છે. આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું છે વડોદરા શહેરના અંદરના વિશ્વામિત્રી નદીનું પાણીની વહન ક્ષમતા વધે અને તેના માટે જે ડ્રેજિંગ કરવામાં આવી રહ્યું છે તેના કારણે 200 કરોડ લીટરથી પણ વધારેનું પાણી એકી સાથે વહી જશે અને તેના કારણે વડોદરાવાસીઓને ભવિષ્યમાં કોઈ દિવસ પૂરનો સામનો નહીં કરવો પડે એનું ચોક્કસ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનના અધિકારી કે.જે. ચૌહાણ સાહેબ દ્વારા આજરોજ ભાદરવા પોલીસ સ્ટેશનને અલગ અલગ ટ્રાન્સપોર્ટના માલિકોને બોલાવી રોડ ઉપર ઓવરલોડ, હાઈ સ્પીડની સુરક્ષા માટે
જેથી કરી કોઈ જાનહાનિ ન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. ભાદરવા રાણિયા રોડ પર આવેલા યુનિવર્સલ મેડિકેપ લિમિટેડ કંપનીમાં ભાદરવા પોલીસ સ્ટેશનના અધિકારી કે.જે. ચૌહાણ સાહેબ અને પોલીસના સ્ટાફ દ્વારા યુનિવર્સલ મેડિકેપ લિમિટેડ કંપનીના મેનેજર તથા સ્ટાફ અને કર્મચારીઓને સેફટી અને સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી કરીને કોઈ છેતરપિંડી ન થાય તેવી જાણકારી આપવામાં આવી અને રોડ ઉપર સુરક્ષિત કેવી રીતે રહેવાનું તે પણ જાણકારી આપવામાં આવી, જેથી કરી બાઇક સવાર કરતા લોકોને હેલ્મેટ પહેરી બાઇક ચલાવી, કાર ચાલકે સેફટી બેલ્ટ લગાવો અને ફૂલ સ્પીડમાં ન ચલાવી અને આજુબાજુ જોઈને રોડ ક્રોસ કરવો જોઈએ, જેથી કરીને કોઈની જાનહાનિ ન થાય તે માટે સલાહ આપવામાં આવી. સરકારશ્રી દ્વારા ખાસ જાણકારી વિશે માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ ગોત્રી ગામ વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. હેપી વુમન ડે જેવા નારા સાથે બલૂન ઉડાવી નારીનું સન્માન કરવામાં આવ્યું. આશા વર્કર બહેનો, સખી મંડળની બહેનોને મોમેન્ટો અને સખી મંડળના લગતા વાજિંત્રો આપી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સુરત શહેરથી મધુબેન સોલંકી, રંજનબેન બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. કાર્યક્રમના આયોજક શ્રી ચંદ્રકાંતભાઈ સોલંકી, સીડી સાહેબ પ્રમુખ તેમજ હર્ષદભાઈ સોલંકી, હરીશભાઈ સંપત, પ્રવીણ સોલંકી અને સંગઠનના પ્રભારી જેડી સાહેબ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 8 માર્ચ શનિવારે રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આજે મહિલા સન્માનનો કાર્યક્રમ રાખેલો હતો. આ કાર્યક્રમની અંદર આજે CHC સેન્ટરની આશા વર્કરો તેમજ મહિલા મંડળો, રાધે રાધે સખી મંડળ, રાધે કૃષ્ણ સખી મંડળ, ત્રિપુરા સખી મંડળ, આ લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો હતો. કાર્યક્રમની અંદર આજે સ્ત્રીઓના સન્માનની વાત થઈ હતી, તેઓના પ્રેમની વાત થઈ હતી. કાર્યક્રમની અંદર આજે જેટલી મહિલાઓ ઉપસ્થિત હતી તેઓ પોતાનું બલિદાન, પ્રેમ સમાજ માટે, દેશ માટે અને પોતાના ઘર કુટુંબ માટે અને પોતાના પતિ, બાળકો, માતા પિતા પ્રત્યેનું ઋણ જે અદા કરવાનું હતું એના માટે ઉપસ્થિત થઈ હતી. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા અમારા સુરતથી પધારેલા મહેમાન શ્રીમતી મધુબેન શ્રીવાસ્તવજી કે જેઓ તે સુરતથી અહીંયા 200 કિલોમીટર દૂરથી અહીંયા પધારી કાર્યક્રમનો શુભાવ વધારી હતી. સાથે સાથે જ વડોદરા શહેરના આશા વર્કરની અંદર જે લોકોનું સન્માન કર્યું હતું એવા ચંદ્રિકાબેન ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સંગીતાબેન, નિમિતાબેન, અમારા ગોત્રીનું ગૌરવ ઝાંસીની રાણી એવા રંજનબેન ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંતો બનાવતો. આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ જે પરિપૂર્ણ કર્યો એની અંદર હું આપ સૌનો ખૂબ જ ઋણી રહીશ અને આગામી સમયની અંદર નારી શક્તિનું વરુ પ્રદર્શન થાય અને સમાજ અને દેશને નારી શક્તિથી આપણે આગળ એકતા વધારે એવી મારી નમ્ર વિનંતી.
નેગોશિયેલ એક્ટમાં ગુનામાં 1 વર્ષની સજા પામેલ અને પેરોલ રજા પર જેલથી નીકળ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈ બારોબાર ફરાર થઈ ગયેલ કેદીને શોધી કાઢી વડોદરા જેલમાં સુપ્રત કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખાનગી રાહે વોચ રાખવામાં આવેલ દરમિયાન ફરાર કેદી અક્ષયકુમાર નગીનભાઈ વાળા રહેઠાણ વડોદરાનો પસાર થતો જણાતા અને ફરાર કેદીએ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ પોતે પકડાઈ નહીં જાય તે માટે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ટીમે આ ફરાર કેદીને સ્થળ પર જ કોર્ડન કરી હસ્તગત કરી. આ કેદી વડોદરા મધ્યસ્થ જેલના પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામનો કેદી હોય, જેથી આ ફરાર કેદીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદીની બાકી રહેલ સજા ભોગવવા માટે સુપ્રત કરવામાં આવેલ છે. છોટાઉદેપુરમાં ભંગોરિયાનો મેળામાં રામઢોલ, થાળી, ઘૂઘરા અને વાંસળીના તાલે સ્થાનિકો ઝૂમ્યા હતા. આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ વધારે મહત્વ હોળીનું હોય છે. હોળીનો પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે. હોળીના તહેવારોમાં ભંગોરિયાના મેળા હોળીના 7 દિવસ પહેલાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાતો હોય તે સ્થળે હોળીના તહેવાર માટે ખરીદી માટે ભરાતો પારંપરિક વિશેષ હાટ. આ હાટમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, મસાલા, વાસણ, અનાજ, કરિયાણું, કાપડ ખરીદવા અર્થે ગ્રામજનો આવે છે. આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ, ત્રાસા અને પીહા લઈ નાચગાન પણ કરે છે. આ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં જોજના હાટથી પરંપરાગત ભંગોરિયાના મેળાની શરૂઆત થઈ હતી. છોટાઉદેપુરના ભંગોરિયાના મેળામાં આદિવાસી રામઢોલ સાથે ઝૂમી ઉઠ્યા હતા. છોટાઉદેપુર આસપાસના ગામની ટુકડીઓએ શનિવારે હાટ રામઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને આજે પણ ભંગોરિયાના મેળામાં આદિવાસીઓને ભારે ઉત્સાહથી મનાવે છે. જુદા જુદા ગામમાં પુરુષ મહિલા એક જ પ્રકારના પહેરવેશ, મહિલાઓના આભૂષણ અને રામઢોલ, પીહો, ઘૂઘરાના તાલ ઉપર લયબંધ પરંપરાગત નૃત્ય કરતા ગ્રામજનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરમાં મહિલાઓના હકો, સમાનતા અને સિદ્ધિઓને ઉજવવા માટે સમર્પિત છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ દુનિયાભરના મહિલાઓના હકો, હિતો અને સમાનતા માટેની લડતને ઉજવવા માટે સમર્પિત છે. આ દિવસ માત્ર ઉજવણી માટે નથી, પણ સમાજના મહિલાઓ માટે જે પડકારો છે તેને સમજીને ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ મંચ પણ છે. ત્યારે આજે મહિલાઓ શિક્ષક, રોજગાર, સુરક્ષાની સાથે રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં મહિલાઓ પ્રગતિ કરી રહી છે. ત્યારે વિશ્વ મહિલા દિવસ માત્ર એક જ દિવસ માટેની ઉજવણી નથી, પણ સમાજમાં પરિવર્તન લાવવાની પ્રેરણા છે. લિંગ સમાનતા એ માત્ર મહિલાઓ માટે જ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે લાભદાયી છે. જો મહિલાઓ શિક્ષિત, સુરક્ષિત અને સશક્ત બને તો આખું વિશ્વ વિકાસ કરી શકે. તે હેતુથી આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300થી વધુ મહિલાઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. સાથે જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આજના કાર્યક્રમને ગુજરાતની સિંહણોનું નામ આપવામાં આવ્યું હતું. સાથે જ આ કાર્યક્રમમાં મહિલા પ્રમુખ ગુજરાત પ્રદેશ દીપાબેન દોશી, ઉન્નતિબેન દેસાઈ, મુખ્ય અતિથિ ભાવિનીબેન પરમાર, મહિલા પ્રમુખ વડોદરા શહેર રાજુલાબા પરમાર, સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પ્રભારી સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આજ રોજ વિશ્વ મહિલા દિવસના દિવસે અમે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના બેનર નીચે આજે અહીંયા વડોદરા શહેરની કાર્યાલય ખાતે બહેનો માટે કેન્સર રિલેટેડ જેટલી અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે, સાથે સાથે એ લોકોનું અહીંયા તપાસ પણ થશે. એની જોડે અત્યારે જે મોટો મુદ્દો છે બેરોજગારી, એના માટે અમે આજે અહીંયા કંપની સાથે ટાઈપ કરીને આજે બહેનો માટે અહીંયા રોજગારીનો બી એક ઓપ્શન ઊભો કર્યો છે, જેથી કરીને બહેનોને રોજગારી બી મળે, પ્લસ એમની હેલ્થના રિલેટેડ એમને મેડિકલ તપાસ બી થશે અને જેટલા બહેનોને કોઈ બી ઇસ્યુ આવશે તો અમે અને અમારી ટીમ એમને છેક છેલ્લે સુધીની તપાસમાં અને એમની ટ્રીટમેન્ટમાં સપોર્ટ કરીશું. એના રિલેટેડ આજે અહીંયા પ્રોગ્રામ રાખેલ છે. એમાં કેટલા બહેનો જોડાયા છે? એકચ્યુઅલી એમાંથી અમે લોકોનો ટાર્ગેટ હતો કે અમે 200થી 250 બહેનને આનો બેનિફિટ આપી શકીએ, એટલે અમારો ટાર્ગેટ પ્રમાણે અત્યારે 200થી 250 બહેનો આ પ્રોગ્રામમાં જોડાઈ રહ્યા છે. આ પ્રોગ્રામમાં તમે કહો છો અને જે ફ્રી કોસ્ટ છે કે કંઈ? આ
તદ્દન ફ્રી ઓફ કોસ્ટમાં અમે તપાસ કરી રહ્યા છીએ મેડિકલ્સ બહેનોની, અને બને એટલી બહેનોને રોજગારી બી મળી રહે એના માટેના બી આજે અહીંયા પ્રોગ્રામ થઈ રહ્યા છે. આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની અંદર હું દીપા મિલન દોશી ગુજરાત અધ્યક્ષ છું, ગુજરાત મહિલા અધ્યક્ષ છું. અને અમારે આ પ્રોગ્રામ એટલા માટે લીધો કે અહીંયા કેન્સરનું ફ્રી ઓફ અમારે કેમ્પ કરવો છે. જે તપાસ જે કેન્સરની બહુ જ કેન્સર થાય તો એનાથી બહુ શું છે શું નહીં એના વિશે, અને એની જે ટ્રીટમેન્ટ થાય છે એ બહુ કોસ્ટલી હોય છે. તો આજે અમે લોકો એક કેમ્પ એટલા માટે રાખ્યો કે અહીંયા જે તપાસ થશે એ વિના પૈસા ફ્રી ઓફ કોસ્ટ થાય છે. તો અમે મહિલાઓને અમારા તરફથી મહિલાઓને જે ગિફ્ટ કહેવાય કે અમે આપી શકીએ કે આ કરી શકશો. કેટલા મહિલાઓ આવ્યા છે અહીંયા? અંદાજે 200 થી 250 મહિલાની અમારું છે કે ભાઈ એ લોકોને બધાની તપાસ તો અહીંયા શક્ય નથી, પણ જેટલાની શક્ય થાય એટલાની અમે તપાસ કરાવશું. અને અમે બેરોજગારી જે બેરોજગાર છે એ લોકોને માટે પણ અમે એક રોજગારનો પ્રોગ્રામ કરશું આમાંથી. જય માતાજી, હું રસીબા પરમાર. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અહીંયા બરોડા કાર્યાલય ખાતે અમારી પાર્ટી તરફથી એક કેન્સર અવેરનેસ કેમ્પ રાખેલો છે, જેમાં બહોળી સંખ્યામાં બહેનો આવશે, અવેરનેસ પ્રાપ્ત કરશે અને એ લોકોની પોતાની સારવાર માટેની થોડી ઘણી પ્રોસેસ પણ અહીંથી એ લોકો લેશે. એ સિવાય મહિલા જાગૃતિ માટે, મહિલા ઉત્થાન માટે એ બધી અવેરનેસ અહીંયા આપવામાં આવશે મહિલાઓને. સૌપ્રથમ તો હું ડેમોક્રેટિક મહિલા મંડળનો ખૂબ આભાર માનું છું કે જેણે મને અહીંયા ઇન્વાઇટ કર્યું. અને આ મને લાગે છે ત્યાં સુધી ખરા અર્થમાં આ જ વુમન્સ ડે છે કે એક વુમન બીજી વુમન માટે ઊભી રહે અને એમની હેલ્થની આટલી બધી કાળજીની જે ચિંતા કરે છે. આ જ રીતે આગળ જેટલા આયોજનો કરશે તો હું મારા તરફથી ખાતરી આપું છું કે હંમેશા હું એ લોકોનો સાથ આપીશ, સહકાર આપીશ અને આ જ રીતે ઊભી રહીશ. અને ભવિષ્યમાં પણ એ લોકો સાથે મળીને આવા સરસ કાર્ય કરે, આપણા સમાજને, આપણી બહેનોને, આપણા રાજ્યને અને આપણા રાષ્ટ્રને ખૂબ આગળ લઈ જાય એવી શુભેચ્છાઓ વુમન્સ ડેના માટે પાઠવું છું. જય હિન્દ, જય ભારત. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.